વિચાર તો કરો પેટે બાના બાંધી દિનેશમાં દાંતે ફોડવા દાણો ન હોય અંગમાં સીધી હારું વસ્ત્ર ન હોય આભમાં આડી ન રહી ધરતીમાં કોઈ ધણી ન રહ્યું કારણ જગતમાં ખૂબ દુઃખ જોયા છે ભાઈ અમારા આવડા મંડળમાં નટિયો એકલ છે ના સો પહોળા છે હો તારી રત્યું ને તારી ગત્યું ને જાણવા વાળા હતા ને મારા બાપા આકર્ષણ છે ભાઈ તો આઈ લાગ્યા છે કા માટે મારા બાપ દેવા જેવા આવડિયા છે કા માટે જોવા નહીં મળે પણ વાલા જાળવા વયા ગયા ઇતન હમ જાવા વાલા તન બનાવા વાલા કોઈ નોરિયા મારા બાપ અમદાસ ની जगत माया छोड़े भाई रूठी जाए हगा रूठी जाए क्या जाए कि भाई के नाम अपना पाक यदि होशियार आहुना पड़ता था कोई धणी नहीं बोलो भाई पर ये છે કોલો ધર્મનો માર્ગ છે કાટા મારો છે નટીઓ ઘરના સારા કોણે આહુના પાડે પછી આપ તો જો બહુડા હોશિયાર આહુના પાડે છે તારી સિવાય કોણ કણી બને રહેવા દે માયા જ્ઞાનમાં માયા છોડતી મારા બહુડની માયા મેલતી कारण जगदमा हे मारा सुख दुख ना जानी मारी
હુવાના તરોલિયા ટીમાની દેવી મારા બાપ માજમાં ભજવાની દેવી મને કારણ જગતમાં કીધું છે મને શું ભાગ્યા મારા બાપ માજમાં ભજવાની દુખિયો સમય દુઃખમાં ફેર સુખમાં ફેર છે જગતમાં કીધું છે જેને ભાઈઓ હારું થઈને હગા હારું થઈને દેવી હારું થઈને આહોણા પાડ્યા હોય મને મારા ગરીબ મારા ગરીબ મારી મા ગંગા મારા બાપા મને એ તારી સિવાય ક્યાં જાય કે ભાઈ જે રોશે રામુના પાડવા જોજો રોડાય માં हमारे લોડો ગમેલવા જેના બગદર આવે સોરે કરના બેરા વનમાં જાય તો વનમાં લાગે ગાવા ખરા જદી કોઈ નોરીએ ઓલું વનની માલિકા હો હવાસો પંખીડાનું ટોળું હોય એમાંથી કોક દુબળ પંખી એકલું પંખી નોખું પડી જાય
આખા વનની માલી આ ઝાડવેથી ઓલા ઝાડવે ઓલા ઝાડવેથી ઓલા ઝાડવે ફરે વિહામો ન મળે બરાબર દાસની દેવી પડી બીજો બાવન પાડાના છોપડાની માલિકા પાનું ફેરવતા 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 મારા બાપ ટપુનું મારા બાપ મંદિરનું એક પુરુષ મારે ક્યાં સાજા હાકા હતા મારા ભાઈઓ હતા મળી પણ જગતમાં કહે છે ઓલો એકલ પહોળું હોય કોઈ નો સાંભળતું રોતાને સાના મારા બાપ અમરદાસની દેવી મારા બાપ બાવા કરશનની દેવી સિવાય કોણ રાખી પણ બેટા આવડિયા જગ્યા માથે જો એકલ છે જો એકલની માયા છોડું આ જગત રૂઠી જાય જગત માયા છોડી દે બડિયા ગરીબની માયા મેકરી વેગરી જાવ દીદી મને અમરદાસની દેવીને મને ખોઈ લાગશે મારી ના હવે તો બોધ ગઈને થોડી રહી છે હવે બોધ ગઈને થોડી રહી છે હવે જાતી જિંદગી છે જોઈજો બરાબર અમરદાસની દેવી
મારા બાપ માવા કરશનની દેવી મારા હિંસિયા બુઢા જાતી જિંદગી જો થોરા માં ધૂળ પડવા દઉં દેવી મને દાદા માવા કરશનની દેવી ને મને દાદા અમરદાસની દેવી ના જો જાતી જિંદગી કદાચ જો થોરામાં ધૂળ પડવા દઉં અને જો મારી વસ્તુની જો માયા મેકરી જતી મેકરી સાવ તેથી મને દાદા અમરદાસની દેવી ને મને દાદા માવા કરશનની દેવી ને મને ખોટ લાગી જાય ઓ હમણે જગતમાં જેથી માટે દુઃખ સમય માથે વેળા પડે કોણ સાંભળે દેવી સિવાય કોઈ ધણી ન થાય ભાઈ કારણ મરી લાગલી ઉદર દેતા જેનો બાપ મરી જાય જન્મતા જન્મતા જેની જનતા હાલી નીકળી પણ ભલા માણા જગતમાં કોઈ સાંભળે નહીં હું તો સદાય કહું છું જેથી આપણા ભાઈ નો સાંભળે હગા નો સાંભળે જગત નો સાંભળે પણ જેથી રોતા હોય જગત કોઈ સાંભળે નહીં ને તેથી માથે તો આપણા માવતર જ હાથ ફેરવે બીજું જગતમાં કોઈ નહોતું નહીં થાય પણ અમારે આવડા લીલામાં અમારે વિકાણી કુળના દીકરી છે પણ કહે છે ને કે સતામાં એ માનો ખોડો ખોદવાનો મળે તો પછી દુઃખ કેવું થાય
અમારા આવડા નટુ બાપાના શોખ પહોળા ઓળતો તો મારી દેવી માંથી મારા રખા માંથી મારી દેવી એવા દે શું લેવાનું દુઃખ દેખાડે અમારો માનો સતર સાયો વિકાઈ જાય છે અમે મા વગરના થઈ જઈશું મારી દેવી ઉકાળો થાય છે અમારા બાપ બાવા કરશન મા વગર ના કરતી નહીં હો કારણ જેને મગજ નો વાંધો થઈ ગયો શેરીએ ગલે ભટકે કેસિયાની બજારની માલિકા આટા મારે કોઈ ને ઓળખે નહીં કાંઈ નહીં જગત બાપનો આધાર બને પણ આવડા પહોળા રાત પડે મારી દેવી પાસે આવડિયા છે કે માથે હોશિયાર આહુણા પાડે મળી લેવા દે ને તું કહીશ ને તો તારા રાજની માલિકા રહીશ ને વનના રોજડા કરીને અમને કાઢી મેકી લેવા દે આવા દુઃખ દેખાડ બાય આવા દુઃખ દેખાડ મારા બાપ મવા કરશન ની દેવી મારા બાપા અમરદાસ ની દેવી રેવા દે શું લેવાના આવા દુઃખ દેખાડ પ્રતિથી મારી દેવી આવી ડૂબી રહી હો બેટા તારા ડોક્ટરે ના પાડી દીધી તારા વૈદ્ય ના પાડી દીધી મેં અમરદાસ ની દેવી મેં દાદા માવા કરશન ની દેવી મેં રખાય મેં ના નથી પાડી હો શું મારી વસ્તુ હોશિયાર આહુડા પાડો છો આવડિયા જગ્યા માથે બેટા કોઈ હાડા તંદી નું કદાચ મળું લાવો અડજો મળું કદાચ જો બેઠું કરી તો દાન નો ઘટાડું અને મારી વસ્તી રોવે અડજો મારી વસ્તી નું હોશિયાર આહુડું પડે અડજો મારી વસ્તી નું કદાચ આહુડું પડે જો મારી હાથની હથેળીની માલિકા નો જીલું ને તેથી મને દાદા માવા કરશન ની દેવી મને દાદા અમરદાસ ની દેવી ને ખોટ લાગી જાય ઓ હું આવ્યો ને ત્યારે અમારા રાજેશભાઈ અમારા આવડા ભરતભાઈ અશ્વિનભાઈ ભલામણા વિચાર તો કરો ધર્મ ની પડી હોય ઓલા કહે છે ને આ તો જેની માથે દુઃખ પડ્યા હોય દુઃખ ની વેદના તો એને ખબર હોય જેથી અમારા આવડા ભરતભાઈ પોતાની દીકરીની દવા લેવા હાટું થઈને મોરબી જતા હતા રસ્તાની માલિકા એક્સિડન્ટ થયું કેસિયા કોકે વાવડ દીધા ભાઈ અમારે ચંદુબામાં થારકિયાનો ફોન આવ્યો ભાઈ મોરબીની બજારની માલિકા ડોક્ટરે વૈદ્ય ના પાડી દીધી કે રાવડા પહોળા આંખમાંથી દડ આહુણા પાડવાની અમારો એકલનો અમારો ધણી મટી ગઈ અમને નોધારા મેકીને અમારી પાંખુમાં લઈને પાંખું બારે કાઢવા બેઠી મારા બાપ અમરદાસ ની સ્નેહ કરી દેવા રોવડાય માં મરી દેવી માયા મેલી દેવા માયા છોડ માં મરી દેવી અશ્વિની તારી રતિઓની તારી ગતિઓની કાંઈ ખબર નથી પડતી હોય 100 વર્ષનો બાલુડો છે તારી રતિઓને તારી ગતિઓને જાણવા વાળા હતા મારા બાપ બાવા કરશન જેવા
બધા આ ઝાડવા વૈયા ગયા તને સમજાવી તને મનાવીને બેહોડાવે એવું કોઈ નથી રહ્યું પણ મારી વસ્તી હોશિયાર આહુડા શું પાડો આવડિયા જગ્યા માથે ત્રણ પાડાનું ધર્મનું માંડ્યું છે જો આની માયા મેકું અને મારા નો આવડા પહોળાની જો માયા મેલીને જાવ અને બટા એક રાતની માલી બાજુ મારી ગરીબ વસ્તીની ચાર દાન જો ખબરું ન કાઢું ને તેથી મને દાદા માવા કરશનની દેવીને મને દાદા અમરદાસની દેવીને મને ખોટ લાગી જાય ઓ માયા છોડતી મારી ગરીબની બધા નટિયાના 100 પહોળા છે ને જો 100 પહોળાનો ધણી બની જાવ અને એક દિના સમય હું બોલી સૌ ગાબડિયા સેગા માથે મારો નટિયું અને જો આ 100 અને 100 નો કદાચ જો 52 વીઘાનો કદાચ જો બગીચો નો રસાવી દઉં હમણે તેથી મારી દેવી આવીને ઉભી રહ્યો બેટા શું હોશિયાર આહુડા પાડો છો તમારા ડોક્ટર તમારા ભાઈ આ જગત ના પાડી દીએ જેથી ભરતિયાના છેલ્લા સુવાસા હતા ને દવાખાનાની માલિકમાં આંખમાંથી દળ 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 આહુડા જાતા હતા અમારા કટુમાં અને મારા 100 પહોળા છે મારો માળો વિખાવા બેઠું થયું મારો સકલી વાળો માળો વિખાઈ જઈશ રહેવા દે કેસિયાની જગ્યા માથે મારો માળો વિખાઈ ગયો મારો માળો વિખાવા મારો જો માળો વિખાવા દઉં અને જો મારી નો આવડી વસ્તી છે ને મારી નો આવડી વસ્તીની જો માયા મેકડી જાવ અને મારા સુનિયા બેટા મારી ઉપર ભાવ રાખે અને આવડી જગ્યા માથે આ ગરીબની ઝૂંપડીએ કદાચ જો મોંઘો મહેમાન નો બની જાવ ને એ તુજ મને દાદા માવા કરશનની દેવીને મને દાદા અમરદાસની દેવીને ખોટ લાગી જાય ઓ બાકડી વાળો કોઈ નથી રહ્યું બાકડી વાળા હતા એ તો વયા ગયા પણ આવડી આ વસ્તુ જેથી આહુના પાડતી હતી જાડે જાડે મને જેથી રોતા હતા આંખમાં આડી નથી ધરતીમાં કોઈ ધણી નતું ભાઈ અમારે આવડા ભરતમામાનો દીકરો જેની નસું ગુલામ થઈ ગઈ અમદાવાદની દવાખાનાની માલિકા દળ 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 આહુણા પડતા હતા મારા બાપ માવા કરશનની દેવી આવીને વિનંતીઓ બધા રહેવા દે શું મારા ભરતિયા હોશિયાર આહુણા પાડે છે તારું પહોળું નથી મારા બાપ અમરદાસની દેવીનું પહોળું અને આવડી જગ્યા માથે બટા જો મારું ફૂલડું સમજો કરબાવા દઉં અને તારો ડોક્ટર ના પાડે અને આવડી જગ્યા માથે ઓલા બાળવાને જેમ લાડ લડાવ્યા હતા એવી રીતે કદાચ જો એકલ પહોળું જો બટા એકલ કદાચ આવડી જગ્યા માથે જો લાડ નો લડાવું તેથી મને દાદા માવા કરશનની દેવીને મને દાદા અમરદાસની દેવીને મને ખોટ લાગી જાય ઓ